નમસ્કાર, હું દિવ્યા પંડ્યા. આપ જોઈ રહ્યા છો પ્રામાણિકતા ન્યૂઝ સત્યની સાથે. આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર. વેજલપુર વિસ્તારમાં આવેલા ગોકુલધામ એપાર્ટમેન્ટના સિક્યોરિટી ગાર્ડની હત્યા કરનાર આરોપીની પોલીસે કરી ધરપકડ. ઉસ્માનપુરા વિસ્તારમાં વૃદ્ધ મહિલાની આંખમાં મરચું નાખીને લૂંટવાનો પ્રયાસ કરનાર બંને આરોપીને પોલીસે ઝડપી લીધા. અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક દ્વારા ખ્યાતિ હોસ્પિટલ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી. અમદાવાદમાં વધુ એક હત્યાનો કેસ સામે આવ્યો. કાગડાપીઠમાં તલવારના ઘા મારી યુવકની હત્યા નિપજાવી. મેમનગર વિસ્તારમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા કાકા ભત્રીજાની ગુજરાત યુનિવર્સિટી પોલીસે ધરપકડ કરી. પાટણમાં મેડિકલ કોલેજના વિદ્યાર્થીના મોત મામલે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી. વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્રની સયાજી હોસ્પિટલના કમ્પાઉન્ડમાં હત્યા કરી દેવાતા ચકચાર મચી ગયો. પાકિસ્તાન મરીને મોડી રાત્રે ઓખાની બોટ પર ફાયરિંગ કરતા ભારતીય કોસ્ટ ગાર્ડે તમામ માછીમારોને બચાવી લીધા. જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના 196 ગામડાના ખેડૂતોએ ઇકોઝોનને કાળો કાયદો ગણાવી વિરોધ કર્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના કેબિનેટ મંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે કૈલાશ ગેહલોત ભાજપમાં જોડાયા.